ભગવાન શ્રી કૃષ્ણ નગરી દ્વારિકા ધામમાં આજથી 7 દિવસ ચાલનાર શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં વ્યાસપીઠ પરથી ઇલાવ ગામના કથાકાર ધનેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે. તાપી નદીના કિનારે વસેલ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં તાપી માતા અને સુવર્ણેશ્વર મહાદેવના પુત્ર રત્નેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. અતિ પૌરાણિક આ મંદિરના દર્શનનું અનેરું મહત્વ છે. આ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારિકા ધામમાં 7 દિવસ સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના પ્રારંભ પૂર્વે પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આગેવાનો ગિરીશભાઈ વ્યાસ, વિજયભાઈ વ્યાસ, મુકુંદભાઈ પાઠક, દિનેશભાઈ શર્મા અને ગિરવણભાઈ મહેતાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હરિદ્વાર અને વૃંદાવન સહિતના ધાર્મિક સ્થાનોમાં કથાનું રસપાન કરાવી ચૂકનાર ઇલાવના વિખ્યાત કથાકાર ધર્મેન્દ્રભાઈ વ્યાસ વ્યાસપીઠ ઉપરથી બિરાજ સંગીતમય કથાનું રસપાન કરાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતની 150થી વધુ શ્રોતાઓ કથાનું રસપાન ત્યાંના અન્ય શ્રદ્ધાળુઓ સાથે રહ્યા છે. ભક્તિ જ્ઞાન વૈરાગ્યો વિવેકે વર્ધતે મહાન માયા મોહ નિરાશ્રય વૈષ્ણવે કદયે કરમ ઇહ ઘોરમ કલો પ્રાયો જીવાયશ્ચ સુરતાગત. આ ઘોર કલિકાલ આવી રહ્યો છે, તો એમાંથી ઉગારવાનો કોઈ રસ્તો પુરાણો, સંહિતા, ઉપનિષદો, ચાર વેદો આ બધું પઠન કરવા પર નથી ને બધું કરવા જઈએ તો આપણું બુદ્ધિ પર કામ કરે. સરળ અને સરળ ભાષામાં કોઈ સમજાવે એવું કોઈ તત્વ હોય, એવું કોઈ જ્ઞાન ઉપદેશ કરો કે જેથી અમારા કામને પણ પ્રિય અને આ મોહ સંસાર છે અને ઇન્દ્રિય નૃત્યમાં ઉભરી શકે તાપ વ્યાધિ ઉપાધિ છે.